આજનો વિડીયો છે સીસી માટે. એટલે મારામાં બે ચાર દિવસે એક સીસી માટેની કોમન કમેન્ટ હોય છે અને મેઇલ હોય છે એમ. તો પહેલા તો સીસી નો વિડીયો નો બનાવવાનો એક રીઝન એ હતું કે વચ્ચે એક તો પીએસઆઈ ની એક્ઝામ હતી અને એટલો બધો ટાઈમ નહોતો, તો પહેલા એમ થાય કે પીએસઆઈ માટે બધું કહી દે કે એ લોકોની એક્ઝામ નજીક છે તો એને પ્રાયોરિટીમાં પહેલા રાખે એમ. પછી નેક્સ્ટ અત્યારે કોન્સ્ટેબલ ચાલે છે, તો હવે સીસી વાળા કન્ફ્યુઝ છે કે એના પછી જીપીએસસી આવવાની છે એમ. તો એ લોકોને બધાને એવું કન્ફ્યુઝન છે કે સીસી આવશે કે નહીં એમ અને ક્યારે આવશે એમ. તો હવે સીસી ને જીપીએસસી અને કોન્સ્ટેબલ આ બધા વચ્ચે જે કન્ફ્યુઝન છે ને, પહેલા તો એ લોકો એક તમે ફિક્સ કરી નાખો કે તમારે કઈ કરવાની છે એમ. જે નજીક હોય ને જેની ડેટ હોય ને પહેલા તો એનું કરો. આ એક સિમ્પલ એડવાઇસ છે એમ. અને નેક્સ્ટ હવે બીજા જે પ્યોર સીસી ની પ્રિપરેશન કરે છે એ લોકો માટે એમ. તો સીસી માં તો કેવું છે અત્યારે કે ભલે ડેટ નથી એવી, પણ ઈ મેં કીધું ને એમ કેવું થશે કે ઓલા વર્ષે અમારી 2-3 ફ્રેન્ડ્સ છે એ ગ્રુપમાં પાસ થઈ ગયા છે અને બીજી 2-3 ફ્રેન્ડ્સ છે એ બી ગ્રુપમાં પાસ થઈ ગયા છે એમ. તો એ બધાના એક્સપિરિયન્સ ઉપરથી અમને ખબર પડે કે એ લોકોનું ફિક્સ નથી કે ક્યારે એક્ઝામ લેશે, પણ જ્યારે ત્યારે લે છે ને. ઓલા વખતે એવું કંઈક કર્યું હતું કે ડેટ આપી જ ને મેઇન્સ માટેની, સીસી બી ગ્રુપ મેઇન્સ માટેની. તો આપી જ ને લેટ જ કર્યું અને પછી ડાયરેક્ટ એમ કહી દીધું કંઈક કે 15 દિવસમાં કે 10 દિવસમાં એક્ઝામ છે એવું કંઈક હતું. હવે એવું ફિક્સ નથી કે દર વખતે એવું થાય, પણ આપણે કેવું આપણી જ વખતે એવું થાય છે, મોસ્ટલી એવું થાય કે આપણી વખતે જ આવું કંઈક થાય. તો તમારા માટે એ છે કે પહેલા તો તમે અત્યારે તૈયાર રહ્યો. સીસી વાળા બધા સ્ટુડન્ટ્સને એક સિમ્પલ એડવાઇસ, એમાં અત્યારે પહેલી વાર આપવા વાળા બહુ બધા સ્ટુડન્ટ્સ છે એટલે એ લોકોને સાચી ખબર નથી. એ બિચારાને એમ થાય છે કે એક્ઝામ આવશે અને અમે આપશું ને કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરીએ. નહીં, આ એક્ઝામ આખી 1.5 થી 2 વર્ષ લઈ લેશે. આખી એક્ઝામ પતતા જ 1-1.5 વર્ષ વહી જશે. મતલબ પ્રિલિમ્સ પતે એના એમ કે હવે રિઝલ્ટ આવશે, પછી એમ કે 1 મહિનો લેટ આવશે, તો એવું કરતા કરતા વચ્ચે પાછા 2 મહિના વહી જાય. જેમ અત્યારે સીસી પ્રિલિમ્સની ડેટ, ફોર્મ ભરાણાની ડેટ આપી, એ જે ડેટ નથી એવી, એની વચ્ચે જે આટલો ગેપ પડી ગયો છે, તો વિચારો 2 મહિના જેવો ગયો હશે. એના પછી હજી 2 મહિના જેવું રિઝલ્ટ અને એક્ઝામ આવતા થશે. એના પછી 2 મહિના જેવું પ્રિલિમ્સનું રિઝલ્ટ આવતા થાય, પછી તમારી મેઇન્સની ડેટ આવે, પછી તમે મેઇન્સ આપો એ ગ્રુપની, પછી બી ગ્રુપની મેઇન્સ આવે 2 મહિના પછી, અને પછી આ બધી પ્રોસેસ પત્યા પછી 3 થી 4 મહિના પછી એ લોકો રિઝલ્ટ આપે છે. અને પછી રિઝલ્ટ આવ્યા પછી ડીવી ને આ ને તેના, એટલે આખી પ્રોસેસ પતતા 1.5 થી 2 વર્ષ વહી જાય. તો પહેલા તો તમારા લોકોમાં પેશન્સ હોવું જોઈએ એમ. ધીરજ, એ પહેલી વાર વાળા છે ને એનામાં ધીરજ નહીં હોય. જે લોકો બીજી ત્રીજી વાર આપતા હશે ને એને બધી વસ્તુમાં ધીરજ આવી ગઈ છે કે આ તો પાર્ટ છે એમ. મતલબ આ તમે જેની પ્રિપરેશનની જે જર્નીમાં આવ્યા છો ને, એનો એક બેઝિક પાર્ટ છે કે આવું રોજ થયા કરશે કે આજે ખબર ન પડે ડેટ છે કે નહીં. આમાં અટવાઈ કોણ જાય કે જે નવા પ્રિપરેશન વાળા ને, એક તો જૂના જે 2-3 જગ્યાએથી ફેલ થઈને આવ્યા હોય અને અહીંયા આશા રાખીને બેઠા હશે. તો એ લોકોને કેવું થતું હશે કે એક્ઝામ આવશે તો વાંધો નહીં, જ્યારે ડેટ આવશે ત્યારે થોડું ઘણું કરશું, અત્યારે થોડું થોડું કરી છીએ. કા હોસ્ટેલે આવી રીતના રહેતા હોય તો ઘરે જતા રહીએ, ડેટ આવે ત્યારે આવશું આમ તેમ. પણ એ જ ટાઈમે તમે ખાલી એટલું વિચારો કે જેટલી જગ્યા હશે ને, એટલી જગ્યાના 2 ગણા કે 3 ગણા સ્ટુડન્ટ તો એવા હશે જ કે જે બેસીને વાંચતા હશે, જે રોજ વાંચતા હશે એમ વિચારીને કે આ ધારો કે અત્યારે તમારી પાસે કોન્સ્ટેબલની ડેટ છે, તો તમે એમ વિચારો ને કે 1 મહિના પછી જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ છે ને, એ મહિનામાં જ અમારે સીસીની એક્ઝામ છે. એના પછી જીપીએસસીની એક્ઝામ આવે છે, તો કાંઈ એમ વિચારો કે એના પછી જીપીએસસીની એક્ઝામ આવે ત્યારે અમારે સીસીની એક્ઝામ છે. મતલબ તમે ટાર્ગેટ સેટ કરી દો કે 1 મહિનો છે, એવું વિચારીને તમે એકવાર કરશો તો મતલબ એનું કંઈ ખરાબ આઉટપુટ નહીં મળે. 1 મહિનો તમે વિચારીને જો રોજ ફટાફટ લેક્ચર પતાવ્યા ને, કે ધારો કે જેનો તમે મેથ્સનો કોર્સ લીધો છે, જેનું તમે ગુજરાતી કરવાના છો, જેનું તમે ઇંગ્લિશ કરવાના છો, તમારી રીતે બુકમાંથી કે ગમે એ રીતે, એ તમે જો એમ વિચારીને કર્યું ને કે મારે 1 મહિનામાં કે 1.5 મહિનામાં કોન્સ્ટેબલની એક્ઝામ આવે ત્યાં સુધીમાં મારે પૂરું કરવું છે, એમ વિચારીને તમે એકવાર પૂરું કરશો ને, તો એનું ખરાબ પરિણામ નહીં મળે. એનું સારું પરિણામ એ મળશે કે એના પછી જ્યારે ડેટ આવશે ને, ત્યારે બીજા બધા આમ બીતાય છે ને, કરો ડેટ આવી ગઈ, મારે ત્યાં એકવાર બાકી છે, હજી તો અડધું આ બાકી છે, ત્યારે તમને એમ થશે કે મેં તો એક સિલેબસની ઝેરોક્સ કરાવીને આટલી મસ્ત રીતે કરી નાખ્યું હતું, તો બધું પતી ગયું. હવે સિલેબસની ઝેરોક્સ કરાવીને એટલે યાદ આવ્યું તો હારે કહી દો, પહેલા તો તમે સીસીની એક સિલેબસને પ્રિન્ટ કરાવી લો. એટલે તમને તમારી આંખ સામે રાખો, એટલે તમને ખબર પડે કે મારે રોજ કરવાનું છે શું એમ. નહીતર તમે અત્યારે મતલબ થોડાક દિવસ તમારી રીતે કરશો આમાંથી બધું જોઈને, હું જે કહું છું એ રીતે, પણ 2 દિવસમાં તમે બધું મૂકી દેશો. એને થોડુંક ચાલુ રાખવું પડે જ્યાં સુધી તમારો સિલેબસ ન પતે ત્યાં સુધી. એટલે ધારો કે તમે આજે સિલેબસની ઝેરોક્સ કરાવી, એમાં તમે જોશો ને તો તમારે અલંકાર કરવાના છે. ચાલો, તો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર કરી નાખી. આજે ઇંગ્લિશનો એક ટોપિક પતાવવાનું છે. આજે મેથ્સ રિઝનિંગમાંથી મારે મેથ્સ કરવાનું છે અને રિઝનિંગના એકાદા 2 ચેપ્ટરની પ્રેક્ટિસ કરવાની છે. એ મારે થઈ ગયું છે. તો એમ એવી રીતના તમારી રીતના એક ટાઈમ ટેબલ બનાવો અને એ સિલેબસમાં જે વસ્તુ થાય એની બાજુમાં રાઈટ કરો. ઇંગ્લિશના જે ટોપિક થઈ જાય એની બાજુમાં રાઈટ કરો. ગુજરાતીમાં જે ટોપિક થઈ જાય એની બાજુમાં રાઈટ કરી નાખો કે આ મારે થઈ ગયું, આ મારે થઈ ગયું. તો તમે સોમથી શનિ સુધીમાં આવું કરશો તો રવિવારે તમે તમારો સિલેબસ ખોલશો તો તમને મોટિવેશન મળશે કે મારે આટલી વસ્તુ થઈ ગયેલી છે એમ, આટલી વસ્તુ જ બાકી છે એમ. આ જ એક પોતાને મોટિવેટ રાખવાની આ જ એક વસ્તુ છે. પછી ભલે તમે
તમને એવું મતલબ 4 દિવસે એવું થાય તો તમે 1-2 દિવસ કઈ જાજુ ન કરતા હોય, થોડુંક કરંટ અફેર કરો, થોડુંક જીકે કે એવું બધું કરો ને થોડોક ટાઈમ પાસ કરતા હોય તો ચાલે 1-2 દિવસ. પણ પછી 2 દિવસ પછી પાછી ગાડી પાટે ચડવી જોઈએ ને, ત્યાર પછી કેમ આખી બધી મતલબ બધું પતી જશે ને તો ખબર નહીં પડે. એટલે સીસી વાળા સ્ટુડન્ટ બહુ કે છે કે વિડીયો લેવો, તો તમે હવે આ મતલબ ફૂલ એન્ડ ફાઇનલ છે કે તમે અત્યારે ચાલુ કરી જ દો. હવે આ વિડીયો જોયા પછી મતલબ એટલીસ્ટ તમે થોડાક સિરિયસ થઈ જાઓ, કેમ કે સિરિયસ થઈને તમે એકવાર પૂરું કરી નાખશો ને પછી એક્ઝામ ભલે 2 મહિના લેટ આવે, તમે બીજા કરતાં વધારે આગળ જશો ને તમે બીજા કરતાં વધારે શ્યોર હશો કે તમે પાસ થઈ જવાના છો. અને એ 2 મહિના અત્યારે જો ધીમે ધીમે કરશો અને પછી ડેટ આવી ગઈ અને પછી ડેટ 2 મહિના પછી આવી ને તોય તમારા પાસ થવાના ચાન્સ ઘટી જ જવાના છે. કેમ કે હંમેશા કોઈ પણ માણસ, મેં 2025ની એક્ઝામ પાસ કરી એની પૂર્વ તૈયારી 2024માં કરેલી તૈયારીથી જ મારી 2025ની એક્ઝામ પાસ થઈ. મારી સાથે 2025માં તૈયારી કરવા વાળાની કોઈ એક્ઝામ પાસ નથી થઈ. સેમ આ વખતે પીએસઆઈમાં બધાનું પેપર થોડું ખરાબ ગયું છે અને આંદે ને બધા એક્સક્યુઝ આપે છે, પણ એ લોકોએ તૈયારી ક્યારે ચાલુ કરી? એક્ઝામ એકદમ ઇન્સ્ટન્ટ આવી, રનિંગ એવું તો રનિંગ કર્યું, પછી આ કર્યું, પછી ચાલુ કર્યું, તો એમ ન થાય. કોઈ પણ એક્ઝામને સમજવા માટે ને એના માટે થોડુંક તમારે અગાઉથી કરવું પડે, બીજા કરતાં અગાઉથી કરવું પડે. કેમ કે એનું જ તો નામ કોમ્પિટિટિવ એક્ઝામ છે. મારી આજુબાજુમાં 4 જણા બેઠા છે, એ લોકો અત્યારે કંઈક કોન્સ્ટેબલનું વાંચે છે કે કોઈક કંઈક બીજાનું વાંચે છે. તો મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે એ લોકો કોન્સ્ટેબલમાં ફેલ થઈને કાલે સવારે સીસી દેવા જશે ને, તો એના કરતાં તો હું તો અત્યારે પહેલા કરી નાખું, હું તો આગળ રહું, ત્યારે જ તમે કોમ્પિટિશનમાં આગળ રહેશો, ત્યારે જ તમને સીટ મળશે. બાકી તમે એની જેમ ઈ કોન્સ્ટેબલનું કરે છે ને તમે આરામ કરો છો, ભલે વાંચો છો પણ એના જેટલું નહીં, તમે એની હારવાર વાંચો ને. એ કોન્સ્ટેબલ વાંચે છે, તમે એની હારવાર સીસીનું વાંચો એક ટાર્ગેટ લઈને. તો એનું કોન્સ્ટેબલ પતશે પછી અઠવાડિયાનો બ્રેક લેશે ને પછી સીસીની ડેટ આવશે ને તો એને ભેગું નહીં થાય, પણ તમારે એની હારવાર કરેલું હશે ને ડેટ આવશે ને તો તમે કન્ટિન્યુ રહેશો ને તમે એક્ઝામ પાસ કરી દેશો એમ. એટલે પહેલા તો નવા સીસી વાળા અને જૂના કોઈ પણ સ્ટુડન્ટ જેના અત્યારે સીસીની એક્ઝામ છે, હું તમને બધા પોઈન્ટ લખી દઈશ. પહેલા તો તમે છે ને અત્યારે પ્રિપરેશન મતલબ 1 મહિનામાં 1.5 મહિનામાં મેક્સિમમ સિલેબસ પતાવી નાખો. આ 1.5 મહિનામાં સિલેબસ પતતા દર સન્ડેના ટેસ્ટ આપો. મોક ટેસ્ટ ફરજિયાત છે. મોક ટેસ્ટ જેટલી આપશો ને એટલી તમારી સ્પીડ આવશે, એટલી તમારી પ્રેક્ટિસ થશે એમ, એટલું તમને પેપરમાં આવડશે. ભલે આના જેવો એક દાખલો નહીં આવે, પણ તમે એમ માઇન્ડથી એટલે સેટ થઈ જશો કે તમારે બીજા કરતાં 5 માર્ક્સ વધારે આવશે, જેની ગેરંટી છે. ને જેટલી વધારે મોક ટેસ્ટ આપી એટલા માર્ક્સ વધારે આવશે. અને મોક ટેસ્ટ એવું જરૂર નથી, અત્યારે તમે સન્ડેના જ આપો, ખાલી સન્ડેના. એટલે સેકન્ડ કે તમે મોક ટેસ્ટ હરેક સન્ડેના મોક ટેસ્ટ આપો અને એક્ઝામના ટાઈમને અકોર્ડિંગ જ મોક ટેસ્ટ આપો. એમ કે જે બી તમારો 2 કલાક 3 કલાક જે ટાઈમ હોય એકદમ સેટ કરીને બેસો અને મતલબ થોડોક ફેન ધીમો હોય એ ટાઈપના એન્વાયરમેન્ટમાં બેસો કે ગરમી હશે તોય હું આવું કેમ પેપર આપીશ, એ તમારે રેડી હોવું જોઈએ એમ. એટલે તમને ખબર પડશે. ઓએમઆરની ઝેરોક્સ કરાવીને મોક ટેસ્ટ આપો, પ્રોપર રીતે જ આપો કે જાણે તમે ફાઇનલ એક્ઝામ આપો છો એવી રીતે મોક ટેસ્ટ આપો. આ થઈ ગયું. બીજું થર્ડ છે કે રિવિઝન કરતા રહ્યો. જેવી મોક ટેસ્ટ આપો પછી એ દિવસે હાલો વાંધો નહીં, સન્ડે છે તો તમે થોડું એન્જોય કરો, પણ મંડેના સવારે બેસીને પહેલા તમારું નવું વાંચવાનું ચાલુ કરો ને એ પહેલા તમે તમારી મોક ટેસ્ટને જે જવાબ ચેક કર્યા હોય ને, માર્ક્સના જવાબ ને એ બધું જોયું હોય ને, એમાંથી જે રોંગ પડ્યા હોય ને એ ટોપિક બાજુમાં લખી લ્યો. ધારો કે હિસ્ટ્રી મારે વધારે ખોટું પડ્યું, હિસ્ટ્રીમાં આટલામાંથી આટલા ખોટા પડ્યા, તો મારે હિસ્ટ્રીની વધારે જરૂર છે. બીજા નંબરમાં મેથ્સ ખોટું પડ્યું, તો મેથ્સમાં અને રિઝનિંગમાં તો ડીપમાં ખબર હોય છે. મેથ્સમાં ખોટું પડ્યું તો મને ટકાવારીના દાખલા ન આવડે, મેથ્સમાં મને ઘનફળ ક્ષેત્રફળના દાખલા ન આવડે. કોઈ પણ ટોપિક એ તમે ગોતી લ્યો. પછી ધારો કે ગુજરાતીમાં મને આ નો આવડો, હવે અલંકાર તો મેં સારી રીતે કર્યા છે તો એ મને કેમ નો આવડો, મતલબ છંદ તો મેં સારી રીતે કર્યા હતા તો એ કેમ નો આવડે. એવું જે બી તમારા સિલેબસમાં હોય તમારી પાસે લખેલું હોવું જોઈએ. મોક ટેસ્ટ આપ્યા પછી પાછળ રફ પેજમાં મોક ટેસ્ટ વાળા જે એક રફ પેજ હોય ને એમાં લખી નાખવાનું, ઓએમઆરની પાછળ લખી નાખવાનું. એવું તમારી પાસે બંડલ બની જવું જોઈએ. 1 મહિનામાં 4 કે 5 સન્ડે આવતા હોય તો 5 સન્ડેના મોક ટેસ્ટ આપેલી અને પાંચેયની પાછળ ટોપિક લખેલા તમારી પાસે હોવા જોઈએ કે મને છેલ્લે એક આખો મહિનો પીતો મને આટલી વસ્તુ નથી આવડી. આ થઈ ગયું થર્ડ ઇવોલ્યુશન એમ. એનું તમે એનાલિસિસ કરો કે તમને કઈ વસ્તુ નથી આવડી. હવે ફોર્થ કે હવે તમે ત્રીજું કર્યું કે તમે મોક ટેસ્ટ આપ્યા પછી ગોઈતું કે તમને શું નથી આવડતું. હવે ચોથી વસ્તુ તમે એ કરો કે જે નથી આવડું ને એમાંથી ડિવાઈડ કરી લો કે મને ગુજરાતીમાં આનો આવડું, ઇંગ્લિશમાં આનો આવડું, મેથ્સમાં આનો આવડું, રિઝનિંગમાં આનો આવડું. એ તમે બીજા દિવસથી ચાલુ કરી દો. રોજ એક ટોપિક ચાલુ કરી દો. જેટલા પણ ટોપિક નથી આવડ્યા આખું અઠવાડિયું છે તમારી પાસે, બીજી મોક ટેસ્ટ આપો ને ત્યાં સુધી વચ્ચેનો જે ગેપ છે ને એમાં એ બધી વસ્તુ ચાલુ કરી દો અને પછી નેક્સ્ટ સન્ડેના પાછી મોક ટેસ્ટ આપો. આ થઈ ગયું આખું તમારી આ એક સાયકલ થઈ ગઈ. આ જ તમારે કરવાની છે. સન્ડેના મોક ટેસ્ટ આપવાની, સોમવારે ઇવોલ્યુશન કરવાનું, સોમથી શનિ એ જ વસ્તુ વાંચવાની જે નો આવડી હોય. પાછી નેક્સ્ટ સન્ડેના બીજી મોક ટેસ્ટ આપો, વળી કંઈક નવી વસ્તુ મળશે કાં એની વસ્તુ પાછી મળશે. ટકાવારી નો આવડે તો પાછું બીજી વાર ટકાવારીનો નહીં આવડે તો બીજી વાર પાછો લેક્ચર જુઓ. બીજી વાર કેમ નો આવડે, આની પહેલાની વખતે તમે કર્યો તો એનો આવડો. આ સર્કલમાં જો તમે 2 મહિના કે 1 મહિનો કે જેટલી લેટ એક્ઝામ આવે એટલો ટાઈમ તમે જો આમાં જવા દીધો તો શ્યોર તમારા એક્ઝામમાં મતલબ પાસ થવાના ચાન્સ વધી જશે. અને પાસ થવાના એટલે તમારી પાસે એક ટાર્ગેટ સેટ હોવો જોઈએ પહેલાં તો
તમે તમારી જાતે ડિસાઈડ ન કરો કે તમને એ ગ્રુપ મળશે આપવા કે બી ગ્રુપ મળશે. મતલબ ટાર્ગેટ હંમેશા ઊંચો જ હોવો જોઈએ. તમે એમ વિચારો કે મારે એ ગ્રુપ જ આપવી છે અને એ ગ્રુપ માટે જ હું મહેનત કરું છું. એટલે હવે એ ગ્રુપ ને બી ગ્રુપ બંનેવાળા માટે છે. બી ગ્રુપનું તો તમારે આમાં રીડિંગ થતું જ હશે, હારવાર જીએસ ને જીકે ની બધું. એ ગ્રુપ વાળા માટે એ છે કે તમે થોડુંક 1 કલાક રિટર્ન ચાલુ કરો. મને જ બહુ બધા લોકોની કમેન્ટ આવે છે કે અમારે એ ગ્રુપનું ટાર્ગેટ છે ને અમારે રિટર્ન કરવું છે એમ ડેઈલી 1-2 કલાક. પહેલા તો એ બહુ પોઝિટિવ વસ્તુ છે. બહુ ઓછા લોકો આવું વિચારે છે. જે વિચારે છે ને એ લોકોમાંથી મતલબ 90% લોકોનો ચાન્સ છે પાસ થવાનો. કેમ કે વિચારવું જ મોટી વસ્તુ છે. વિચારીને પછી કરવું બીજો નંબર છે, પણ પહેલા વિચારવું જ મોટી વસ્તુ છે કે એ ગ્રુપની મારે પ્રિપરેશન ચાલુ કરવી છે એમ અત્યારે આની સાથે ડેઈલી 1 કલાક. તો હું છે ને એ ગ્રુપની મેન્સ માટેનું મતલબ સેપરેટ કે આપણે ગુજરાતીમાં ક્યાંથી વાંચવું, ઇંગ્લિશમાં ક્યાંથી વાંચવું, જીએસ અત્યારે ક્યાંથી ચાલુ કરવું એમ 1 કલાક. મતલબ અત્યારે નવી શરૂઆત કરી છે. અમે ક્યારે મેન્સ નથી આપી, તો પહેલી વાર લખવું કઈ રીતના, કે જીએસમાં કઈ રીતના લખવું, કે ગુજરાતીમાં કઈ રીતે લખવું, ઇંગ્લિશમાં કઈ રીતે લખવું, એના માટે હું મેન્સ સીસી મેન્સ માટેનો એક વિડીયો મતલબ હમણાં થોડા ટાઈમમાં જ બનાવી નાખીશ. એકવાર આ કોન્સ્ટેબલ વાળાનું બધું થોડું મેનેજ થઈ જાય એટલે હું એ વાળો વિડીયો તમને બતાવી દઈશ. મતલબ આમાં મૂકી દઈશ એટલે તમે એને અકોર્ડિંગ એમાં બધું નોટ કરી લેજો કે ડેઈલી 1 કલાકમાં તમારે શું જોવું અને શું શીખવું એમ મેન્સ માટે. કેમ કે મેન્સની પ્રોસેસ એવી છે, ધીમે ધીમે તમને ઇમ્પ્રૂવ કરશે. એક હારે નહીં આવડી જાય કે મહિના પછી એક્ઝામ આવી ગઈ ને પ્રિલિમ્સ પાસ કરી લીધી ને પછી 2 મહિના પછી મેન્સ છે, તો એ 2 મહિનામાં કાંઈ નહીં થાય. 2 મહિનામાં બીજી બધી પબ્લિક તમારાથી બહુ આગળ હશે. એટલે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને સીસી મેન્સ માટેનો જ્યારે વિડીયો બનાવું ને ત્યારે તમે મસ્ત નોટ પેન લઈને બધું નોટ કરી લેજો. અને આજે મેં તમને જે આ 4 વસ્તુ કીધી ને એ તમે નોટ કરી લ્યો. અને સીસી વાળા સ્પેશિયલ તમે કેટલા ટાઈમથી કહેતા હતા વિડીયો બનાવો, તો હવે મને નેક્સ્ટ ટાઈમ તમે એમ કહેવા જોઈએ કે અમે આ વસ્તુ ફોલો કરી એમ. અમે 2 સન્ડે ગયા, 3 સન્ડે ગયા, અમે મેડમ મોક ટેસ્ટ આપી, અમે આ રીતે કર્યું, અમને મેથ્સમાં નો આવડ્યો એ ટોપિક પાછા આવડી ગયા. અને એમાંય નો આવડી ટોપિક એવું જરૂરી ન હોય કે બધા તમે જે સરના કરો છો એના જ ટોપિક તમને સમજાઈ જાય એમ. કોક વખત એવું થતું હોય કે તમે 4 ટેસ્ટમાં તમને ટકાવારીનો દાખલો ન જ આવડો, તમે એક ટેસ્ટ આપી, પાછા એના સરના લેક્ચર જોયા તો એ દાખલો ન આવડો, તો પછી તમારે સર બદલાઈ નાખવાના. એક ટોપિક તમને સમજાવવો જરૂરી છે. કોણ સમજાવે છે જરૂરી નથી. તમે પૈસા ભરીને ભલે કોર્સ લ્યો, પણ યુટ્યુબમાંથી સર્ચ કરો કે ટકાવારીના દાખલા મને કેમ નથી આવડતા, એને ગૂગલમાં નાખી દો કે આ દાખલો કેમ ન આવડ્યો, એનું કઈ રીતના થતું હતું. એવી રીતે તમે ટ્રાય કરો એમ. ગમે ત્યાંથી ગમે એમ શીખો. કોન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. કોઈ પણ વસ્તુ એવી ન લેવી જોઈએ કે એનો તમને કાંઈ નથી આવડતું એમ. એના તમને કમસે કમ નીચેના લેવલના દાખલા આવડવા જોઈએ. ભલે એનાથી ઉપરના લેવલનો ન આવડે અમુકમાં તો ચાલે. ઓકે, થેન્ક યુ. અને બાકી તમારે જે બી મોક ટેસ્ટ ને રિલેટેડ કે કોઈ બી બીજા કંઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય તો એ આમાં તમે કમેન્ટ કરી દેજો એટલે નેક્સ્ટ મને વિડીયો બનાવવાની ખબર પડે. અને બાકી સીસી મેન્સ માટે તો બનાવવાની છું. ત્યાં સુધીમાં તમારું પ્રિલિમ્સનું આમે તમને 1 મહિનાનો ટાર્ગેટ આપ્યો છે ઓછામાં ઓછું. જો તમે બહુ એક્યુરેસી સાથે રીડ કરવા બેસશો ને તો તમારે આ પૂરો કરતા 1 મહિનો થાય. અને જો મતલબ વધારે ટાઈમ લાગી શકે એમ, તો પહેલાં તમે આ વાળું આખું મતલબ એકદમ સારી રીતના કમ્પ્લીટ કરી નાખો એમ સીસી માટેનું, પ્રિલિમ્સ માટેનું. અને બાકી કંઈ તમારા ક્વેશ્ચન્સ હોય તો એમાં કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ.